નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં 31મી પારુલ ગૌ સેવા જીવદયા તરફથી અનોખી ઉજવણી. 31મી ઉજવણીમાં લોકો આંધળી દોટ મૂકી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે. નટુભાઈ કાછડિયા. માતા પિતા પુત્રો થયા ભાવુક, આંખો ભરાઈ આવી. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં 31 નિમિત્તે પારુલ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ તરફથી આજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં તમામ ગૌસેવકોએ પોતાના માતા પિતાની પૂજા આરતી કરી. આરતી કરતા સમયે પુત્રો અને માતા પિતાઓ ભાવુક થયા હોવાના દ્રશ્યો સર્જાયા. અંદાજે 2500થી વધુ ગૌસેવકોએ એકસાથે પોતાના માતા પિતાની પૂજા અર્ચના કરી સમાજને ઉમદા મિસાલ પૂરી પાડી હતી. પારુલ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટના શ્રી નટુભાઈ કાછડિયાના જણાવ્યા અનુસાર અમે સમાજને એક વિશિષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ. 31મી ઉજવણીમાં લોકો આંધળી દોટ મૂકી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે, ખોટા તાઇફાઓ કરે છે, ખોટા વ્યસનો કરે છે. એના કરતાં આપણી ગૌ માતા કે આપણા માતા પિતાની સેવા કરવા જેવાય ઉજવણી બીજી કોઈ નથી. ઋષિમુનિઓએ પણ માતા પિતાની સેવાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે. માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે અને આને વધુને વધુમાં પ્રસારવાનો પ્રયત્ન કરીશું. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. નટવરભાઈ કાછડિયા, પારુલ ગ્રુપ, પારુલ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ. આજે જે ગૌ સેવકો પાંજરાપોળની અંદર સેવા કરે છે નિસ્વાર્થ, એ ગૌ સેવકોના માતા પિતાને 1100 માતા પિતાનું પૂજન આરતી અને ગૌ સેવકો 2500 ગૌ સેવકો ફેમિલી છે 2500 જેવી, એનો આજે સન્માનનો કાર્યક્રમ છે. આજે એવું પહેલું બન્યું છે કે આટલા ગૌ સેવક પરિવાર, અમે 2500 ગૌ સેવક પરિવારનો કાર્યક્રમ કર્યો હતો, પણ એના કરતા પણ વધારે ગૌ સેવક પરિવાર છે અને બધા ગૌ સેવકોને ગૌ સેવકો જે છે એનું ખેસ પહેરાવી એનું સન્માન કરવાનું છે, એની સેવાનું સન્માન કરવાનું છે. આમ તો અમે 2015-16 થી સેવામાં છીએ, પણ અમે ટ્રસ્ટ બનાવ્યું એને હજી આજે 1.5 વર્ષ જેવું થયું. અમારે અંદાજિત 500 થી 600 ગૌ સેવકો છે અને બધા વારની અંદર સેવા કરે છે. ગૌ માતાની સેવા કરું. ગૌ માતાની સેવા પ્રભુ જેવા. ગૌ માતાની સેવા તો કૃષ્ણ ભગવાને કરી હતી. આપણે તો મનુષ્ય છે અને ધરતી ઉપરનું શ્રેષ્ઠ કર્તવ્ય કોઈ હોય તો એ ગૌ સેવા છે. સમાજને એટલું જ કહેવા મારે, ગૌ માતાની અંદર આપણે 33 કરોડ દેવતાનો વાસ છે, તો એ ગૌ માતાની સેવા કરવી જોઈએ. જો ગૌ માતા સુખી હશે તો પૂરો સંસાર સુખી રહેશે.